નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડિયોમાં પશુપાલન વિભાગની એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે ગાય નિભાવ ખર્ચ સહાય યોજના। આ યોજના અંતર્ગત ગાયના નિભાવ ખર્ચ તરીકે દર મહિને ₹900 લેખે સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડિયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડિયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડિયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા તો મિત્રો આપણે વાત કરી લેશું આજે ગાયના નિભાવ ખર્ચ માટે સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, કૃષિ ક્ષેત્રે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે તેમજ જે ખેડૂતો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો જે ઉપયોગ કરે છે તેના બદલે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઓ અપનાવે તો તે હેતુથી દેશી ગાય નિભાવ માટે મિત્રો અહીં ગુજરાત સરકારનું જે પશુપાલન વિભાગ છે તેના દ્વારા ગાય નિભાવ ખર્ચ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત અહીં ખેડૂતોને દેશી ગાયના નિભાવ માટે સહાય છે તે આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે યોજનાના નિયમો અને શરતો વિશે કે આ યોજનાના નિયમો કેવા રહેશે અને તેમની શરતો શું રહેશે। તો કે યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારોને મળવા પાત્ર થશે। પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય એટલે જનરલ, રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂતો આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। અહીં ખેડૂત પાસે આઈડેન્ટિફિકેશન ટેગ સહિત દેશી ગાય છે તે ફરજિયાત હોવી જોઈએ અને તેમના છાણ અને મૂત્રથી ઓછામાં ઓછા 1 એકરમાં પ્રાકૃતિક ખેતી છે તે કરતા હોવા જોઈએ। જો ખેડૂતો પાસે દેશી ગાય છે પરંતુ તે પ્રાકૃતિક કૃષિ એટલે કે પ્રાકૃતિક ખેતી નહીં કરતા હોય તો પણ આ યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થતો નથી। આ યોજનાનો લાભ મળ્યાથી ખેડૂતો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા જો માલુમ પડશે તો તેવા સંજોગોમાં સહાયની રકમ છે તે બંધ કરી દેવામાં આવશે અને જો કોઈ પણ સંજોગોમાં દેશી ગાયનું મૃત્યુ થાય છે અથવા તો ગાય છે તે વેચી નાખવામાં આવે છે અથવા તો પ્રાકૃતિક ખેતી તમે બંધ કરી દેશો તો પણ તેવા સંજોગોમાં જે સહાયની રકમ છે તે બંધ કરી દેવામાં આવશે। યોજનાનો લાભ છે તે એક ખાતા દીઠ મિત્રો અહીં એક જ વખત મળવા પાત્ર થાય છે અને જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખેડૂતોને આ યોજનાનો લાભ છે તે આપવામાં આવે છે। સહાય વિશે વાત કરીએ કે સહાય કેટલી અને કેવી રીતે મળવા પાત્ર થાય છે। તો કે યોજના અંતર્ગત દેશી ગાય આધારિત સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂત છે તો તે ખેડૂત કુટુંબને ગાયના નિભાવ ખર્ચ તરીકે દર મહિને ₹900 ની સહાય છે તે આપવામાં આવશે। એટલે કે વાર્ષિક ₹10,800 ની મર્યાદામાં સહાય છે તે મળવા પાત્ર થાય છે। અરજી વિશે વાત કરીએ કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની હોય છે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું હોય છે। આઈ ખેડૂતનું જે પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। પરંતુ મિત્રો, વર્ષ 2026-27 છે તો તેના માટે હવે ટૂંક સમયમાં જ ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવશે। વર્ષ 2026-27 માટે મિત્રો જે મંજૂરી છે તે આપી દેવામાં આવેલી છે જેથી કરી હવે ટૂંક સમયમાં જ આ યોજનામાં ઓનલાઈન અરજીઓ છે તે મંગાવવામાં આવશે। જ્યારે અરજી ફોર્મ શરૂ થશે એટલે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકાય તેના વિશે પણ આપણે એક અલગથી વિડીયો છે તે અપલોડ કરી દેશું, પરંતુ ત્યાં સુધીમાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ એકઠા કરી લેવાના રહેશે તેના વિશે વાત કરીએ। હવે જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની નકલ અપલોડ કરવાની રહેશે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, ગામ નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે, જો એસસી કે એસટી કેટેગરીના ખેડૂતો હોય તો જાતિનો દાખલો છે, સંયુક્ત ખેડૂતો માટે બાહેંધરી પત્રક છે, દિવ્યાંગ ખેડૂતો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે અને વન અધિકારી ક્ષેત્ર લાગુ પડતું હોય તો વન અધિકારીનું પ્રમાણપત્ર પણ આપવાનું રહેશે। તો તમારે આટલા ડોક્યુમેન્ટ છે તે એકઠા કરી અને રાખવાના રહેશે। હવે ટૂંક સમયમાં જ ઓનલાઈન અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવશે। જ્યારે અરજી ફોર્મ શરૂ થશે એટલે ફરીથી એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું। તો આવી રીતે મિત્રો પશુપાલન વિભાગની અગત્યની યોજના કહી શકાય। પ્રાકૃતિક ખેતી કરતા જે ખેડૂતો છે તો તેઓને દેશી ગાયના નિભાવ ખર્ચ તરીકે દર મહિને ₹900 લેખે સહાય છે તે આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।